સુરતના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલા મુસીબતપુરાના સ્થાનિકો કેશડોલની સહાય મુદ્દે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા। સ્થાનિકોને કિન્નર સમાજના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપી તંત્ર સામે અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે। લોકોનું કહેવું છે કે વરસાદી પાણી ઘરોમાં ભરાઈ જાય છે, છતાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી। મુસીબતપુરાના સ્થાનિકો અને કિન્નર સમાજના લોકો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા। કેશડોલ બાબતે રજૂઆત કરતા સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે વરસાદ દરમિયાન તેમના ઘરોમાં પાણી ભરાઈ જાય છે, પરંતુ તંત્ર દ્વારા સમસ્યાના કાયમી ઉકેલ માટે યોગ્ય ધ્યાન આપવામાં આવતું નથી। સ્થાનિકોના જણાવ્યા મુજબ અગાઉ તંત્ર દ્વારા સર્વે પણ કરવામાં આવ્યો હતો, પરંતુ સર્વે બાદ હજુ સુધી કોઈને સહાય મળી નથી। આ મુદ્દે અગાઉ પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, છતાં કોઈ નિરાકરણ ન આવ્યું હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે। આ ઉપરાંત સ્થાનિકોએ વિસ્તારમાં આવેલી પાણીની પાઇપલાઇનમાં ગંદુ પાણી આવતું હોવાની ફરિયાદ કરી છે। હવે સ્થાનિકોએ જિલ્લા કલેક્ટરને સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી કેશડોલની સહાય તેમજ પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરી છે। મારું નામ શેખ સમીમ છે। હું હોડી બંગલા મુસીબતપુરા એરિયામાંથી બોલું છું। મારો સવાલ એક જ છે કે સુરત મહાનગરપાલિકા અને સરકારથી એ જ છે કે દર વર્ષે ખાડીપુર આવે છે તો આ લોકો જે ખાડીપુર માટે વ્યવસ્થા કરે છે કે ડ્રેનેજ લાઈન સફાઈ અને પાણી જલ્દથી જલ્દ નીકાળવામાં આવે છે, તો ટેકનિકલ સર્વેમાં જે એ લોકો સર્વે કર્યું છે કે નથી। મારું એક જ છે કે હોડી બંગલા મુસીબતપુરા વિસ્તારમાં ખાડીપુર આવ્યું છે તો હમણાં સુધી સરકાર તરફથી કોઈ સહાયતા નહીં મળી। અમે આવેદનપત્ર એકવાર પહેલા પણ આપી ચૂકેલા છે, હજુ આ 1 મહિના પછી બીજી વાર અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા। અમારા કલેક્ટર સાહેબ અને કમિશનર સાહેબથી એક જ માંગ છે કે અમારા મોહલ્લામાં એસએમસી ના સાહેબો આવ્યા નથી હમણાં સુધી, ના સર્વે કરવા માટે ના અરજીનું અમે ઓફિસર જઈને થાકી ગયા છે કે ભાઈ અમારું નિકાલ ક્યારે આવશે। અમારી માંગ એ જ છે કે જે બીજા નાગરિકોને સહાયતા મળી છે એ અમને પણ મળવી જોઈએ। વેરામાં માફી અને કેશડોલની સહાયતા અમને મળવી જોઈએ છે। અમારા એરિયામાં ગંદુ પાણી આવે છે ખાડીપુર પછી પણ હજુ સુધી ગંદુ પાણીની સમસ્યા હલ નથી થઈ। ઓનલાઈન અરજી કર્યા પછી પણ સાહેબો ફોન નથી ઉપાડતા। ઓફિસો જઈને પણ અમે કહીને થાય કે સાહેબ અમારું શું નિકાલ્યો, તો એ લોકો કોઈ જવાબ નથી આપતા। રિપોર્ટર સુજલ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।